નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો. વડોદરાના હાટ સમાન જૂના શહેરના ન્યાય મંદિર સ્થિત દુધવાડા મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ મિશ્રિત પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો નાગરિકો કરી રહ્યા છે. સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી અને ત્યારબાદ મેયર, સ્થાનિક કાઉન્સિલર, પાણી પુરવઠા વિભાગ અને ડ્રેનેજ શાખાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. મેયરની હાજરીમાં જેસીબી દ્વારા મોટો ખાડો ખોદી કથિત મુખ્ય પાણીની લાઇન કાપવામાં આવી અને ત્યારબાદ સમસ્યાનું નિરાકરણ લાવવાના મોટા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે અધિકારીઓએ વર્ષો પહેલા જ બંધ કરી દેવામાં આવેલી જૂની લાઇન કાપી નાખી, જ્યારે જે નવી પીવાના પાણીની મુખ્ય લાઇન વર્ષો પહેલા નાખવામાં આવી હતી તે લાઇન સુધી અધિકારીઓ પહોંચી જ શક્યા નહોતા. નકશા વગર અને પૂરતી માહિતી વિના પહોંચેલા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ માત્ર ઉપર દેખાતી પાઇપને જ મુખ્ય લાઇન માની કાપી નાખી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. પરિણામે આજે પણ દૂષિત પાણીની સમસ્યા યથાવત છે અને મેયરના પોતાના વોર્ડ નંબર 13માં જ તેમની હાજરીમાં થયેલી આ કામગીરી અધિકારીઓની બેદરકારી અને અણઆવડતનો જીવંત પુરાવો બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કથિત મુખ્ય લાઇન કાપ્યાને 2 દિવસ વીતી ગયા છતાંય પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો. નાગરિકો આજે પણ ડ્રેનેજ મિશ્રિત પાણી પીવા મજબૂર બન્યા છે. કામ કરીને આનો કોઈ અર્થ નથી. આમાં બીજા લોકોને ઘણા લોકોને તકલીફ છે અને આના ઘણા લોકો એવા ગયડા છે કે જે ચાલવામાં પ્રોબ્લેમ છે. એ મસ્જિદમાં જવું હોય તો આખું ફરીને જવું પડે. એ લોકોને બહુ અઘરું કામ છે. મારે પોતાનો બી પ્રોબ્લેમ એ જ છે. હું ચાલી નહીં શકતો પણ છતાં બી મને ઘણી રીતે નીકળવું પડે છે. એકદમ એટલે બહુ અઘરું કામ છે. ન્યાય મંદિર દૂધવાડા મોહલ્લો જે તરીકે ઓળખાય છે અને આના પહેલા પણ અમે કીધેલું કે ભાઈ અમને પાણીની સમસ્યા છે, જે છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં જોડાયેલું અને જીવાતવાળું ગંદુ પાણી આવે છે. એના માટે અમે તમારા માધ્યમથી રજૂઆત કરી હતી ને એના માટે મેયરશ્રી પણ પોતે આવીને ઊભા રહ્યા હતા અહીંયા ગાડી ને એમણે કામ પણ કરાયું છે. એ અમારા માટે મેયરશ્રી માટે બહુ ખૂબ ખૂબ આભાર છે અમારા. પણ સમસ્યા તો જેની તે જ છે. એ ખાડો ખોદીને ગયા છે અને પણ જે મેઇન લાઈન છે એ તો એમને મળી જ નથી. એના બદલે એ લોકો જૂની લાઈન ખોદીને જતા રહ્યા છે. પણ હજુ સુધી અમારે ત્યાં પાણીનો તો એને એ જ સમસ્યા છે. પણ આ જે ખાડો ખોદી ગયા છે એ ફળિયાના બિલકુલ નાકા ઉપર જ છે, જે અંદર આવવા જવા માટે ઘણી તકલીફ પડે છે. અને આગળ આ ચોમાસું તો ચાલુ થઈ ગયું છે. વરસાદના લીધે હવે એ લોકો કામગીરી કરે નહીં. તો એના માટે અમારી સમસ્યાનું નિરાકરણ કરવા માટે જરા વહેલામાં વહેલી તકે આ કામ પૂરું કરે, અમારી લાઈન નાખી દે, અમને પાણી મળે અને આ ખાડાઓ પૂરી જાય. અને છેલ્લા બરાબર અમે ગંદુ પાણી પીએ છીએ. એ લોકોએ કીધું હતું કે હવે પાણી નહીં આવે, કે તમારા ત્યાં 2-3 દિવસ પણ પાણી તો એનું એ જ આવે છે, કેમ કે એમને લાઈન મળી જ નથી. બરાબર છે. એટલે એ હવે જે આવે ને તો પ્રોપરલી નકશો લઈને આવે કે પાણીની મેઇન લાઈન જાય છે ક્યાં. બરાબર છે. તે પ્રોપરલી કામ કરે. એવું નહીં કે આ મેયરશ્રીના સામે એક તો તમે ખોદીને જતા રહો ને એવું છે. તો એ બધું કામ તમે ઉપર છલ્લું કામ ના કરો. બરાબર છે. એટલે જે કંઈ હોય, જે કામ કરવું હોય તમે પ્રોપરલી કામ કરી આપો અમને, તો અમારું સમસ્યાનું પણ નિરાકરણ થાય અને પબ્લિકની હાલાકી પણ ના થાય આવવા જવા માટે. બરાબર છે. અમારે કોઈનો વિરોધ નથી. અમારી એમના માટે અમારો ખૂબ ખૂબ આભાર. અને આ કામ સંતોષકારક રીતે કરી આપે. અધિકારીઓને જેટલી જ અરજ છે અમારી, બીજી કઈ અધિકારીઓ. આ ન્યાય મંદિર વિસ્તાર છે. અમારી સમસ્યા છે છેલ્લા 1 મહિનાથી ઢોળાયેલું પાણી આવે છે અને અમે રજૂઆત કરી છે. અમારે હમણાં 2 દિવસ પહેલા મેયરશ્રી રહ્યા હતા, એમનો આભાર છે. આવીને જોઈ ગયા અને જોયા પછી એમની સામે અધિકારીઓએ બધું ખોદકામ કરી નાખ્યું છે. ખોદકામ તો કરી નાખ્યું એમની સામે, પણ જે જૂની લાઈનો હતી એને જ કાપેલી હતી, એને જ પાછી કાપીને ગયા હતા. અને હમણાં બી અમને એવું કે છે 2 દિવસ પાણી નહીં આવે, પાણી તો હજુ ગંદુ આવે જ છે. ઓલરેડી એમને નવી લાઈન તો મળી જ નથી ને જે સમસ્યા છે અમારી પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ. ત્યાર પછી બી હમણાં સુધી 2-3 દિવસ થઈ ગયા ખોદકામ કરીને ગયા, હજુ કોઈ હજુ સુધી આવ્યું નથી. અમારી એક જ અધિકારીનો સંપર્ક કરવો છે કે આઈને જલ્દી વહેલી તકે એને નવી લાઈન શોધે અને અમારું જે સમસ્યા છે એનું નિરાકરણ કરે. અચ્છા, બીજી વસ્તુ કે હમણાં આગળ ચોમાસું આવશે અને આ લોકો પછી કામ કરે નહીં ને એમેય અમારી ગલીની અંદર બહુ તકલીફ છે. એમ પ્રોબ્લેમ તો તમે જોશો ને, તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. એક તો અહીંયા મેઇન લાઇનમાં જ છે. અહીંયા અમારે 2 વ્હીલર કે 2 વ્હીલર એટલે સિંગલ બી જવું આવું અઘરું છે. અંદર બી ખોદકામ કરેલું છે. મહેરબાની કરીને અમારી એક સમસ્યા જે છે હલ કરો. આભાર, બહુ બહુ આભાર. ને મેયર શ્રી આવ્યા હતા એમનો બી બહુ બહુ આભાર. જય ભારત. અબ્દુલ રહેમાન મંસૂરી.